કેરીનું નામ પડે અને કોઈના મોંમાં પાણી ન આવે એવું તો કેવી રીતે બને? અને ઉનાળાના સિઝનની અંદર તો અલગ અલગ પ્રકારની લોકો કેરીઓ ખાતા હોય છે, પરંતુ આ વખતે કેરીના ભાવ નીચા જશે એમ માનીને જો રાહ જોતા હોય તો રાહ ન જોતા, કારણ કે આ વખતે સ્વાદ આપને મોંઘો પડવાનો છે। જ્યાં આ વખતે કેરીનો પાક જોઈએ તેટલું ઉત્પાદન નથી થયું, ગરમીનો પારો વધતા કેરીની માંગ સતત વધી રહી છે અને જેથી પહેલાં જ માવઠાને લીધે આંબાના મોર ખરી પડતા ઉત્પાદન ઓછું થવાનો અંદાજ હતો અને એવામાં ફરી માવઠાના મારથી કેરી પકવતા ખેડૂતોની સમસ્યા વધી છે। ભાવનગરની જો વાત કરીએ તો અહીંના સોસિયા ગામે પાકતી સોસિયાની કેસર કેરીની આવક આ વર્ષે ઓછી થઈ છે, પરંતુ બીજી તરફ વલસાડ અને ગીરની કેસર કેરી ઓછા વેચાણ માટે આવતી હતી, જ્યારે હાલમાં રોજની 2000 કેરેટ કેરીની આવક થઈ રહી છે। એક તરફ કેરીની આવક ઘટી છે, બીજી તરફ કેરીની માંગ સતત વધી છે અને તેને લઈને હાલ કેરીનો ભાવ આસમાને છે। અહીં કેરીના બગીચા રાખનારાઓની મુશ્કેલી પણ આસમાને પહોંચી છે। કેરીનો પાક આમ તો ઓછો જ છે, ઝાડ ઉપર જ કેરી ઓછી છે। એમાં ગઈકાલનું વાવાઝોડું જે આવ્યું, કદાચ બીજાની તો ખબર નહીં, ભાવનગર જિલ્લા પૂરતું, એટલે ભાવનગર જિલ્લાની માલપા એટલું બધું નુકસાન કર્યું કેરીનું, કોઈ એની સમા નહીં એમ। અને બીજું કે આ જે ભાવ છે એ આવું બધું થાય એટલે ખેડૂતને મોટો માર પડે, નુકસાન આવે। એટલે કેરી અત્યારે 500થી તે 2000 સુધી તોય છે, પણ કેરીની આવક જ ઓછી છે। આવક તો ઓછી નથી, પણ આ જે વાવાઝોડું આવ્યું ને એમાં લગભગ 100, 150, 200 મણ તો કેરી ખરી ગઈ। એક તો આવક ઓછી હતી અને એની પહેલાં પાછું અહીંયા અત્યારે 500-600 રૂપિયામાં કેરી જાય છે, બરાબર। અત્યારે આમાં બહુ વધારે પૂરતું નુકસાન છે અને આમાં આવકમાં ઓછી, એટલે હવે ભારની કેરી રહી છે ને સાહેબ। તમે હું રાખો છો બાગ? હા, બગીચા મારા 20 લાખના બગીચા રાખેલા છે। હા, 20 લાખના તો બગીચા છે, પણ એમાં હવે અત્યારે તો હાવ આવક ઓછી છે એમ। ભાવનગરના બજારમાં હાલ કેરીનું વેચાણ ખૂબ જ સારું થઈ રહ્યું છે, જેમાં કેસર કેરી, આફૂસ, લંગડો અને જમાદાર કેરી વેચાણમાં આવી રહી છે, જેના ભાવ હાલ ઊંચા છે। કેરીના હોલસેલ વેપારીઓનું કહેવું છે કે હજુ આગામી દિવસોમાં કેરીની આવક ઘટશે, જો કે કચ્છની કેરી હજુ પણ આવવાની બાકી છે, જેની આવક જૂન મહિના સુધી આવી પહોંચશે।